સુરત શહેરમાં રહેતા આડાજણાના બિલ્ડરને ઠગ ટોળકી હની ટ્રેપ જાળમાં ફસાવી પાલનપુર જકાત નાકા ખાતે નૂતન રો હાઉસ મકાનમાં બોલાવી દમદાટી આપી નકલી પોલીસે ₹30 લાખ પડાવી લીધા હતા। આડાજણા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઠગ ટોળકી પૈકી મુખ્ય સૂત્રધાર અને દલાલને પકડી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં નકલી પોલીસે અસલી પોલીસની જેમ સ્ટાઇલમાં એન્ટ્રી કરી બિલ્ડરને ડરાવ્યો હતો। એટલું જ નહીં, મસ્ત મોટી રકમ પણ પડાવી લીધી હતી। સમગ્ર મામલો આડાજણા પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે એસીપી BM ચૌધરીએ જણાવ્યું હતું કે સુરતના આડાજણામાં રહેતા 40 વર્ષીય વ્યવસાયી બિલ્ડર એક પાનના ગલ્લા પર નિયમિત જતા હોય ત્યાં તેમની મુલાકાત સુશાંત સાથે થઈ હતી। સુશાંતે બિલ્ડરને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઈ મોબાઈલમાં કેટલીક યુવતીઓના ફોટા બતાવ્યા હતા। મોડલ ટાઈપની યુવતીઓના ફોટા જોઈ બિલ્ડર લલચાયો હતો। સુશાંતે તેમને પાલનપુર જકાત નાકા ખાતે આવેલા નૂતન રો હાઉસમાં એક મકાનમાં મળવા બોલાવ્યો હતો। અહીં મકાનમાં જ બિલ્ડર સાથે રૂમમાં એક યુવતી ગઈ હતી। બિલ્ડર કંઈક વાતચીત કરે ત્યાં સુધીમાં તો 4 યુવકો ત્યાં રૂમમાં ધસી આવ્યા હતા। તેઓએ આડાજણા પોલીસ મથકના ડી સ્ટાફ તરીકે ઓળખ આપી હતી। બિલ્ડર સમક્ષ સીન સપાટા ઊભા કર્યા હતા। અસલ પોલીસની સ્ટાઇલમાં નોટપેડ સહિતના કાગળો લઈ પહોંચેલી ઠગ ટોળકીએ કાયદેસરનો પોલીસ કેસ કરી ધરપકડ કરવાનો દમ મારવા સાથે મીડિયા બોલાવી બદનામ કરવાની પણ ધમકી આપી હતી। વારંવાર ફોન પર વાત કરવાનો ડોર કરવામાં આવ્યો હતો અને સાથે અંદરો અંદર વાતચીત કરી PCR ક્યાં પહોંચી, મીડિયાવાળા ક્યાં આવ્યા કે નહીં એવું કહી પ્રેશર ઊભું કર્યું હતું। બિલ્ડરને ભેરવાયા હોવાનું તો ભાન થઈ ગયું હતું, છતાં પણ નકલી પોલીસે અસલી પોલીસ જેવી લાકડી બતાવી એક રૂમમાં ગોંધી બિલ્ડરને માર માર્યો હતો। ગભરાઈ ગયેલા બિલ્ડરે પતાવટ કરવાની વાત કરી તો નકલી પોલીસે સમાધાન પેટે 30 લાખ માંગ્યા હતા। બિલ્ડર એ હદે ગભરાઈ ગયો હતો કે તેણે ફ્રેન્ડને પૈસા માટે કોલ કરતા અડધો કલાકમાં જ 30 લાખની વ્યવસ્થા કરાઈ હતી, જે રકમ ઠગ ટોળકીને આપી દેવાઈ હતી અને બિલ્ડરને મુક્ત કરી દેવાયો હતો। દરમિયાન બિલ્ડરને પરિચિતોને ઘટના અંગે વાત કરતા નકલી પોલીસ તેઓને છેતરી ગયા હોવાનું માલુમ પડતા સમગ્ર મામલો આડાજણા પોલીસ મથકે પહોંચ્યો હતો। આડાજણા પોલીસે ખંડણી, મારપીટ સહિતની કલમો અંતર્ગત સુશાંત સિત્તલચાલ, અશ્વિન ઉર્ફે ગોપાલ નાથાભાઈ ઉલ્લારાવારી, મહેશ વિહાભાઈ ઉલ્લારાવારી અને અન્ય 2 અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો। ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર અશ્વિન ઉર્ફે ગોપાલ અને દલાલ સુશાંતની ધરપકડ કરી હતી। અશ્વિન અગાઉ પણ હની ટ્રેપ ગુનામાં આડાજણ પોલીસ ખાતે પકડાઈ ચૂક્યો છે। આ ગુનામાં આ કંપની જે ભોગ બનનાર ભાઈ છે અને હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે, એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક 2 છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે, નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બનનાર પાસેથી 30 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા। ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે 2 આરોપીઓને પકડી લીધેલ છે, એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી। એના સાથેના બીજા સાગરીતો જે છે, એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા છે। આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અડાજણ પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।